પરિયા, પરિયા, આમ કા નિમાણો થઈને બેઠો છે? કઈ થયું? શું કરે તો? કેમ? આપણે ઘરની પરિસ્થિતિ અને ઉપરથી યુદ્ધ. તમને તો ખબર જ છે કે હેતલના લગ્ન છે, કેટલી ખરીદી કરવાની છે. અને આપણે બરાબર આપણા ઘરે જેથી સારો પ્રસંગ હોય ને તેથી આખા દેશમાં તો ઠીક છે, આખી દુનિયામાં ઉથલ પથલ થઈ જાય. સરસ. અત્યારે તું જે રીતે બોલ્યો તો તું આ રીતે બોલીશ, આ નિમાણો થઈને બેસીશ, ખાઈશ પીશ નહીં તો આ જે સમસ્યા આવી છે એ હલ થઈ જશે. તો શું કરવું બા? ગેસના બાટલો નથી, પેટ્રોલમાં લાઈન એટલે એનો મતલબ તમે સમજો છો? કેટલી બધી અર્થવ્યવસ્થા બગડી જાય છે એ ખબર છે? મને બધી ખબર છે ને આમાં આપણે કેમ પ્રસંગ કરશું મને તો એ જ નથી આવતું. અચ્છા, તું અત્યારે મારી સામે આ બધી જે હૈયા વરાળ કાઢે છે તો આ બધું કાઢવાથી હવે પેટ્રોલ આવી જશે ઘરમાં ને ગેસના બાટલાય આવી જશે? બેટા નહીં આવે. હંમેશા આવી પરિસ્થિતિમાં શાંત મગજ રાખવાનું કે આમાંથી આપણે રસ્તો કેમ કાઢીએ, અને રસ્તો નીકળીએ જાય. કેવી રીતે? હું તને કહું, આ જ્યારે તારા બાપા પાછા થયા ને, દેવલોક પામ્યા ને, ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ એ બહુ ખરાબ હતી. ઘરમાં 1 રૂપિયો નહીં, અને એમની વિધિ ને ક્રિયા કરવાનો વખત આવ્યો. તમે તો બધાય નાના હતા એટલે તમને આ બધાની ખબર નથી, અને આ બધોય ભાર મારે એકલીએ જ સહન કરવાનો હતો. તો જો હું તારી જેમ આમ બેસી ગઈ હોત ને, એકેય કામ કે ક્રિયા ન થાત. પણ નહીં, હિંમત રાખી, ધીરજ રાખી, ઘરમાં જેટલું હતું એટલામાંથી જ મેં પ્રસંગ પતાવ્યો. બધામાં ધામધૂમ કરવાની જરૂર ન હોય. પણ બા, એ સમય જુદો હતો, ત્યારે સસ્તાઈ હતી. અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે ખબર છે? અત્યારે એ જ ગેસના બાટલાના 5,000-6,000 રૂપિયા બોલે છે. કેમ ને શું કરવું ને એ જ મને દસ નથી ઉઠતી. મને ખાલી એટલો જવાબ દે, હજી આપણી દીકરીના લગ્નને 1.5 મહિનો છે ને સામે? છે કે નહીં? હા કે ના? છે. તો આ પરિસ્થિતિ અત્યારે જે યુદ્ધની, પેટ્રોલની, ગેસની જે બધી ઊભી થઈ છે એ 1.5 મહિના સુધી ટકવાની છે નહીં. હમણાં પતી જશે થોડાક દિવસમાં. તો એટલું આપણે સહન ન કરી શકીએ? હા, સામે લગ્ન આવ્યા છે, પેટ્રોલ નથી તારી પાસે, ઘરમાં ગેસ નથી, તો આપણે કોઈ પણ રીતે ચલાવી શકીએ. અને એક વાત કહું, અત્યારે ઇલેક્ટ્રિક સગડી મળે છે, ખાલી 2500 રૂપિયાની મળે છે. એ લઈને એના પર રાંધવા માંડો. હા, એના પર રોટલા ને ભાખરી નહીં બને, પણ દાળ ભાત ને ખીચડીમાંથી તો આપણે જાશું જ નહીં. અને જોતામાં આ સમય પસાર થઈ જશે, ગેસ મળતો થઈ જશે, પેટ્રોલ ભરાતું થઈ જશે. બસ પછી તો વાહ ભાઈ વાહ, હિંમત શું કામ હારે છે? એ સમયે હું એકલી હતી, તોય મેં અઘરામાં અઘરો ઘરનો પ્રસંગ પતાવ્યો હતો. તું ન કરી શકે? બા, જો તમે કહો એમ થઈ જાય ને તો બહુ સારું. હા, તમારી પાસે આટલી વાર બેઠો ને, થોડીક તો નિરાશ થઈ કે ભાઈ હાલો ટૂંક સમયમાં આ પતી જશે. હા તો સાંભળ, થોડીક તો રાહત થઈ. કાંઈ નહીં, સાગરભાઈ બિચારો ચિંતા કરતો હશે, હું એને સમજાવીશ. હવે બા કહેતા હતા કે એના સમયમાં એને જે તકલીફો ભોગવી છે ને એવી તકલીફ તો અત્યારે આપણે નથી ભોગવી. હું એને સાગરને સમજાવીશ. અને પરિયા એક વાત કહું, એ જ્યારે તારા બાપા પાછા થયા ત્યારે તમે લોકો તો નાના હતા, ઘરમાં પૈસો ટકો નહીં, પણ મેં હિંમત નહોતી હારી. તો તું
તારે તો એ મજાનો દીકરો છે કમાતો ધમાતો, દીકરી જોબ કરે છે, પૈસાની તો કંઈ તાણ નથી. તો તમે તો આ મુશ્કેલીમાંથી આમ નીકળી શકો, આમ. ખાલી ધીરજ રાખ બેટા, ધીરજ રાખ. કાંઈ નહીં બા, તમે મને જે આશ્વાસન આપ્યું ને, હું આ જ આશ્વાસન મારા દીકરાને આપીશ. ચાલો હું થોડોક ફ્રેશ થઈ આવું. કેવો સમય છે, જુવાન જો છોકરાઓ પણ મૂંઝાઈ જાય છે, પણ રસ્તો કાઢવાની ખબર નથી પડતી.